નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન પર ત્યારે શનિવારે ચોંકાવનારી મારામારીની ઘટના બની, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થયો છે। આ ઘટનામાં 3 યુવતીઓએ ત્યારે એક આધેડ વયના વ્યક્તિ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક માહિતી અનુસાર મારામારીનું કારણ દર્શન પર યાત્રિકો પાસેથી ચાંદલા ત્યારે માગવાને લઈને થયેલો વિવાદ હોવાનું ચર્ચાય છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો વાયરલ વિડીયોમાં દેખાય છે કે 3 યુવતીઓ, જેમાંથી 2 બહેનો હોવાનું કહેવાય છે, એક આધેડ વ્યક્તિ પર ગુસ્સે થઈને ધક્કા મૂકી અને હાથ ઉગમે છે। આ વ્યક્તિ, જેનું નામ કિશોરભાઈ પટેલ તરીકે ઓળખાયું છે, તે યાત્રિકો પાસેથી દાન માગી રહ્યા હતા, જેનાથી યુવતીઓ નારાજ થઈ ગયા હોવાનું જણાય છે। વિવાદ વધતા બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થઈ અને જેનાથી દર્શન પર હાજર અન્ય યાત્રિકોએ ભયનો માહોલ ફેલાયો। આસપાસના લોકો વચ્ચે પડીને ત્યારે બંને પક્ષોને અલગ કર્યા। જો કે અંબાજી પોલીસે આ ઘટનાને લઈને એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે। મંદિર વહીવટે જણાવ્યું કે દર્શન પર ચાંદલા માગની પ્રથા પ્રતિબંધ છે અને આવી ઘટનાઓ રોકવા સુરક્ષા વધારવામાં આવશે। સોશિયલ મીડિયા પર લોકોને આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને ઘણાએ મંદિર પરિસરના સુરક્ષા અને નિયમો પર કડક અમલની માંગ કરી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।